ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી છે. અત્યારે આપણે એના વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. તો હ્યુમન ફિઝિયોલોજીની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 19 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે આપણે ચેપ્ટર 20 છે આપણે એનું ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 20 એટલે શું છે કે પ્રચલન અને હલનચલન. તો આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રચલન અને હલનચલન શું છે એનો મેઇન ડિફરન્સ આપણે ડિસ્કશન કરેલો હતો. એના પછી આપણે અલગ અલગ પ્રાણીઓમાં કઈ કઈ રીતે પ્રચલન અને હલનચલન જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. અને સેકન્ડ લેક્ચરની અંદર આપણે એવું જોયેલું હતું કે આપણે જે સ્નાયુઓના પ્રકાર ક્યાં છે, કે રદ સ્નાયુ શું છે, કોષ્ઠાંતર સ્નાયુ શું છે, એના વિશે આપણે પ્રકાર વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. અને આપણે એ જે લાસ્ટ લેક્ચરમાં જ્યાંથી આપણે પૂરું કરેલું હતું ત્યાંથી આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કંકાલ સ્નાયુ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તો આપણે આજે રદ સ્નાયુ અને કોષ્ઠાંતર સ્નાયુ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું અને એના પછી આપણે આગળ ટોપિક આગળ વધારશું. તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે કોઈ પણ કોષ કંકાલ છે એના તમને ઘટકોની વાત કરવામાં આવે તો કોઈ પણ કોષ કંકાલ છે એમાં તમને હલનચલન કેવું જોવા મળે. તો આપણે હલનચલનના પ્રકારમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે અમીબીય હલનચલન, પક્ષમીય હલનચલન, ક્લિયર. અને એના અમીબીય હલનચલનની અંદર આપણે WBCનો સમાવેશ કરવામાં આવે. પક્ષમય હલનચલન છે એની અંદર આપણે નાસિકા છે એમાં જે પક્ષમો જેવી રચના જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન આપણે ઓલરેડી કરેલું હતું, ક્લિયર. અને આપણા શરીરમાં પક્ષમાં અને કસ ધરાવતા પણ અમુક કોષો આવેલા છે એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું, ક્લિયર. તો શુક્રકોષોને તરવામાં, વાદળીઓને નલિકા તંત્રમાં પાણીના પ્રવાહની જાળવણી કરવા માટે આપણે હલનચલન અને પ્રચલન છે એ જરૂરી છે, ક્લિયર. પછી આપણે શું જોયેલું હતું તો આપણી નાસિકા છે, ક્લિયર, આપણી શ્વાસનળી છે એમાં તમને પક્ષમો જોવા મળે, ક્લિયર. તો એ પક્ષમાં શું છે આ તમને શું જોવા મળે, આ નાસિકા છે સોરી આ શ્વાસનળી છે, શ્વાસનળીના અધિછદ્ય કોષો છે, આ શું છે પક્ષમાં છે, ક્લિયર. અને આ શું છે શ્લેષ્મ છે, ક્લિયર. અને આપણે આના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. પછી આપણે સ્નાયુ વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું હતું કે આપણા શરીરનું જેટલું પણ વજન છે એનું 40થી 50% વજન તો ખાલી તમને સ્નાયુઓનું તમને જોવા મળે, ક્લિયર. અને કોઈ પણ માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એનું 100 કિલોગ્રામ વજન છે તેમાંથી 40થી 50 કિલો વજન તો ખાલી સ્નાયુઓનો તમને જોવા મળે. તો આપણે ઓલરેડી આપણે આ પોઈન્ટ પણ લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલો હતો. પછી આપણે વાત કરેલી હતી કે આપણા શરીરમાં સૌથી મોટામાં મોટા સ્નાયુ ક્યાં જોવા મળે તો આપણા જે સાથળની બાજુમાં સ્નાયુ આવેલા છે, ક્લિયર, ગ્લુટિયસ મેક્સિમસ. આ સ્નાયુ તમને સૌથી મોટામાં મોટા સ્નાયુ જોવા મળે, ક્લિયર. અને સૌથી નાનામાં નાના સ્નાયુ ક્યાં હશે તો આપણા કાનની અંદર સૌથી નાનામાં નાના સ્નાયુઓ તમને જોવા મળશે. પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણા પ્રકૃતિ આપણે જે સ્નાયુઓ છે એના સ્થાનને આધારે, કાર્યને આધારે આપણે સ્નાયુઓને આપણે 3 પ્રકાર પાડવામાં આવેલા છે, ક્લિયર. એક તો કંકાલ સ્નાયુ, એક કોષ્ઠાંતર સ્નાયુ અને એક રદ સ્નાયુ. કંકાલ સ્નાયુ એટલે શું કે આપણે જે હાડકા છે એની જોડે જે જોડાયેલા સ્નાયુઓ છે એને શું કહેવામાં આવે, કંકાલ સ્નાયુ કહેવામાં આવે. કોષ્ઠાંતર સ્નાયુ એટલે શું કે આપણે જે પેટના પોલાણવાળા ભાગ છે, જે પાચન તંત્રના માર્ગ છે, જનન માર્ગ છે એની અંદર જે સ્નાયુ આવેલા છે એને શું કહેવાય, કોષ્ઠાંતર સ્નાયુ કહેવામાં આવે. અને પછી આપણે જે હૃદયની અંદર જે સ્નાયુ આવેલા છે એને શું કહેવામાં આવે, રદ સ્નાયુઓ કહેવામાં આવે. અને એમાં આપણે આ ચેપ્ટરની અંદર આપણે કંકાલ સ્નાયુ કે છે એની રચના શું છે, એની કાર્ય પદ્ધતિ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો હવે તમને એક ઇમેજ બતાવેલી છે. ઇમેજમાં એક અડધું ઇમેજ એવી છે કે જે તમને ખાલી હાડકા બતાવે છે, ક્લિયર. અને એક ઇમેજ એવી છે કે જે તમને હાડકા અને સ્નાયુઓ બંનેનું તમને બતાવે છે, ક્લિયર. તો તમને હાડકામાં તમને જે હાડકાની જે બાજુમાં જે સ્નાયુઓ જોવા મળે એને શું કહેવાય, કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે, ક્લિયર. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું
કે આપણે સ્નાયુઓની અંદર એટીપી તરીકે ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે વધુ પડતા તમે કસરત કરવામાં આવે તો સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. અને આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે જ્યારે આપણે સ્નાયુમાં પૂરતો ઓક્સિજન નહીં મળે ત્યારે સ્નાયુઓ છે તમને એ દુખાવો તમને બનશે. ક્લિયર? તો જ્યારે કોઈ પણ વ્યક્તિને દુખાવો થવા લાગે કે પગમાં લાંબો સમય સુધી દુખાવો રહે તો એ શું છે? તો એ સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. એટલા માટે જ કોઈ વ્યક્તિ છે તેલની કે કોઈ માલિશ કરે તો એને પગ છે એમાં દુખાવો મટી જશે. શું કામ? કારણ કે માલિશ કરવાથી એમાં છે એ તમને ઓક્સિજનનો પ્રવાહ વધી જશે એટલે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન એને મળશે. ક્લિયર? પછી આપણે અત્યાર સુધીમાં આપણે કંકાલ સ્નાયુ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. તો આપણે બીજો સ્નાયુ શું છે? કોષ્ઠાંતર સ્નાયુ. તો આપણે જે સ્નાયુનો બીજો પ્રકાર છે કોષ્ઠાંતર સ્નાયુ એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો કોષ્ઠાંતર સ્નાયુ એટલે શું થશે કે જે પેટના પોલાણમાં આવેલા જે સ્નાયુઓ છે એને શું કહેવામાં આવે? કોષ્ઠાંતર સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? તો કોષ્ઠાંતર સ્નાયુઓ શરીરમાંના અંતસ્થ અંગોના પોલાણની અંદર ની દિવાલમાં સ્થાન પામેલા છે. ક્લિયર? તો આપણે અંતસ્થ અંગો એટલે કે પાચન માર્ગના અંગો છે, જનન માર્ગના અંગો છે, જઠર છે, પાચન માર્ગની અંદર જઠર, નાનું આંતરડું, અન્નરી, મોટું આંતરડું બધા જ અંગો આવેલા હોય તેની જે અંતસ્થ રચના. ક્લિયર? કે જે પાચન માર્ગ છે એની સૌથી અંદરની દિવાલમાં આવેલા જે સ્નાયુઓ જોવા મળે એને શું કહેવાય? કોષ્ઠાંતર સ્નાયુઓ કહેવામાં આવે. અને આપણે જ્યારે ચેપ્ટર 16 આપણે સ્ટડી કરતા હતા ત્યારે આપણે પાચન માર્ગના દિવાલની સ્તરો વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે લસી સ્તર જોવા મળે, અધર શ્લેષ્મ સ્તર જોવા મળે, શ્લેષ્મ સ્તર જોવા મળે અને સ્નાયુઓ સ્તર જોવા મળે. ક્લિયર? તો સ્નાયુઓની અંદર તમને વર્તુળી સ્નાયુ અને આયમ સ્નાયુ તમને જોવા મળે. તો એકચ્યુઅલીમાં વર્તુળી અને આયમ સ્નાયુ સ્તર છે એ શું છે? કોષ્ઠાંતર સ્નાયુઓ છે. ક્લિયર? અને AIPMTમાં ઓલરેડી એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે વર્તુળી પાચન માર્ગમાં જોવા મળતા એવી રીતે પૂછેલો હતો કે જઠરની અંદર જે વર્તુળી સ્નાયુ જોવા મળે એ કયા પ્રકારના સ્નાયુઓ છે? ક્લિયર? તો નીચે કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ એવી રીતે ઓપ્શન આપેલો હતો. તેમાં શું આવે? કોષ્ઠાંતર સ્નાયુ આવે. ક્લિયર? તો જેમ કે પાચન માર્ગ, પ્રજનન માર્ગ એની જે અંદરની જે દિવાલ છે એમાં તમને કોષ્ઠાંતર સ્નાયુઓ તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ ડિસ્કશન કરેલું હતું કે જે કંકાલ સ્નાયુઓ છે એમાં તમને એક સીધી પટ્ટી જેવી રચના જોવા મળે. સીધી પટ્ટી જેવી રચના જોવા મળે તો એને શું કહેવાય? રેખિત સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? હવે જે આપણે જે કંકાલ સ્નાયુઓ છે એ આપણી ઈચ્છા અનુસાર એનું હલનચલન કરે. ક્લિયર? મારે આ હાથને હલાવવો છે તો મારી ઈચ્છા અનુસાર જ આ હાથ છે એનું હલનચલન થશે. ક્લિયર? મારી ઈચ્છા નથી કે મારે હાથને હલનચલન કરાવવું નથી તો મારો હાથનું હલનચલન થશે નહીં. તો આપણી ઈચ્છા અનુસાર જે આપણી ઈચ્છા અનુસાર કંકાલ સ્નાયુઓ છે એનું હલનચલન જોવા મળશે તો એને શું કહેવાય? ઐચ્છિક હલનચલન કહેવામાં આવે, ઐચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? હવે કોષ્ઠાંતર સ્નાયુઓમાં વાત કરવામાં આવે તો તેઓમાં કોઈ પણ રેખિત રચના ધરાવતા નથી અને પ્રમાણમાં તમને લીસા જોવા મળે. ક્લિયર? હમણાં આપણે એક ઇમેજ પણ જોશું. ઇમેજની અંદર તમને ખ્યાલ આવી જશે કે કંકાલ સ્નાયુઓની અંદર તમને એક સીધી પટ્ટી જોવા મળશે જ્યારે કોષ્ઠાંતર સ્નાયુઓની અંદર તમને એક પણ પ્રકારની પટ્ટી જોવા મળશે નહીં. ક્લિયર? અને તેથી તેઓને લીસા સ્નાયુઓ તો અરેખિત સ્નાયુઓ કહેવામાં આવે છે. ક્લિયર? તો અરેખિત સ્નાયુઓ એટલે શું? કોષ્ઠાંતર સ્નાયુ જેની અંદર તમને કે પટ્ટા જોવા મળતા નથી. ક્લિયર? હવે કોષ્ઠાંતર સ્નાયુઓની અંદર આપણે શેનો સમાવેશ કર્યો? પાચન માર્ગ અને જનન માર્ગ. ક્લિયર? પ્રજનન માર્ગ. તો જે પાચન માર્ગ છે હવે જઠર છે, અન્નરી છે, નાનું આંતરડું છે એ મારી ઈચ્છા અનુસાર કાર્ય કરશે. હું એમ કહું જઠર તારે અત્યારે કાર્ય કરવાનું છે તો અત્યારે કાર્ય કરશે? એ નહીં કરે. એ પોતાની રીતે કાર્ય કરશે. ક્લિયર? તો આપણે ઈચ્છા અનુસાર કાર્ય કરતું નથી તેને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? તો કોષ્ઠાંતર સ્નાયુઓ છે એ કેવા છે? અનૈચ્છિક સ્નાયુઓ છે. તેમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોતું નથી તેથી તેઓને અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં
આવે. ક્લિયર? તો અનૈચ્છિક સ્નાયુ એટલે શું? આપણી ઈચ્છા અનુસાર કાર્ય નહીં કરે, એ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરશે. હવે તમે અત્યારે નાસ્તો કર્યો, ક્લિયર? અત્યારે તમે નાસ્તો કર્યો તો ત્યારે જઠર છે એનું કાર્ય કરશે. નાસ્તો કર્યા પછી 3 કલાક પછી તમે જઠરને આદેશ આપો કે હવે તારે કાર્ય કરવાનું છે, તો એ કાર્ય કરી શકશે નહીં. ક્લિયર? તો એને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે ખોરાકનું પાચન માર્ગમાં વહન અને જનન કોષોનું જનન માર્ગ દ્વારા વહન સહાય કરે છે. ક્લિયર? તો આપણે કોષ્ઠાંત સ્નાયુઓની અંદર આપણે શું જોયું? તો એની અંદર તમારે પાચન માર્ગના સ્નાયુઓ આવે, પ્રજનન માર્ગના સ્નાયુઓ તમને જોવા મળે. આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી અને એની અંદર તમને એક પણ સીધી રેખા કે સીધી પટ્ટી જોવા મળતી નથી. એટલે એને શું કહેવાય? અરેખિત સ્નાયુઓ કહેવામાં આવે અથવા એને દિશા સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? હવે તમને એક આકૃતિ આપેલી છે. ક્લિયર? એની અંદર તમે જોઈ શકો કે બરોબર છે. પહેલાં આપણે કંકાલ સ્નાયુની વાત કરીએ. ક્લિયર? તો કંકાલ સ્નાયુ છે. ક્લિયર? આ શું છે? કંકાલ સ્નાયુ છે. ક્લિયર? હવે એમાં તમને જો ક્યાં આવેલા છે? તો આપણા જે હલનચલન કરતા સ્નાયુઓ છે, હાથ પગ છે, એના સ્નાયુઓના તમને જોવા મળે છે અને આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે તેને શું કહેવાય? ઐચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે. હવે તમે આ ઇમેજ તમે જુઓ, એમાં તમને સીધી પટ્ટી જોવા મળે છે. ક્લિયર? જો વ્હાઇટ કલરની તમને પટ્ટી તો જોવા મળે છે. ક્લિયર? તો એને શું કહેવાય? એક લીસી તમને પટ્ટી જોવા મળે, એને શું કહેવાય? રેખિત સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? હવે કોષ્ઠાંત સ્નાયુ. ક્લિયર? તો કોષ્ઠાંત સ્નાયુ ક્યાં આવેલો હોય? પાચન માર્ગના સ્નાયુઓ છે, જનન માર્ગના સ્નાયુઓ છે, એમાં તમને જોવા મળે. ક્લિયર? હવે તમે આ ઇમેજ તમે જુઓ તો આ ઇમેજમાં તમને કઈ સીધી પટ્ટી કઈ જગ્યાએ દેખાય છે? નથી દેખાતી. ક્લિયર? આવી રીતે કઈ સીધી પટ્ટી જોવા મળે છે? નથી જોવા મળતી. તેને શું કહેવાય? અરેખિત સ્નાયુઓ કહેવામાં આવે અને એને શું કહેવામાં આવે? લીસા સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? હવે ત્રીજો પ્રકાર છે હૃદ સ્નાયુ. ત્રીજો પ્રકાર કયો છે? હૃદ સ્નાયુ. ક્લિયર? તો હૃદ સ્નાયુ એટલે શું? કે જે હૃદયની અંદર જે સ્નાયુઓ આવેલા છે એને શું કહેવાય? હૃદ સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? તો હવે તમે હૃદ સ્નાયુના ઇમેજ તમને જોવા મળે છે. તો આ ઇમેજની અંદર તમે જુઓ તો હૃદ સ્નાયુઓ છે એમાં તમને પટ્ટી, તમને સીધી એક પટ્ટી જોવા મળશે. ક્લિયર? આ તમે જુઓ કે એક સીધી એક વ્હાઇટ કલરની એક પટ્ટી તમને જોવા મળે છે. ક્લિયર? તો આ જે સ્નાયુઓ છે શું છે? રેખિત સ્નાયુઓ આપણે કહેવામાં આવે. ક્લિયર? અને એ હૃદયના સ્નાયુઓ છે આપણી ઈચ્છા અનુસાર કાર્ય નહીં કરે, એ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરશે. ક્લિયર? અત્યારે આપણે ઈચ્છા થઈ કે હૃદય તારે બંધ થઈ જવાનું છે, તો હૃદય બંધ નહીં થાય. ક્લિયર? તો તમે એમ કહ્યું કે હૃદય ચાલુ થઈ જાય, તો હૃદય ચાલુ નહીં થાય. શું કામ? કારણ કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતું નથી, એની ઈચ્છા અનુસાર કાર્ય કરે. તો હૃદ સ્નાયુની અંદર એક લક્ષણ એવું છે જે તમને કંકાલ સ્નાયુનું એક લક્ષણ જોવા મળે. ક્લિયર? કયું લક્ષણ છે? તો રેખિત સ્નાયુનું છે. અને એક લક્ષણ એવું જોવા મળે કે જે અરેખિત સ્નાયુનું છે. ક્લિયર? અરેખિત સ્નાયુનું શું? અનૈચ્છિક સ્નાયુ. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે સ્નાયુના 3 પ્રકાર છે. ક્લિયર? એક કંકાલ સ્નાયુ, કોષ્ઠાંત સ્નાયુ અને એક હૃદ સ્નાયુ. ક્લિયર? હવે આપણે હૃદ સ્નાયુઓ વિશે આપણે ડિસ્કશન કરીએ. તો હૃદ સ્નાયુ પેશી તેમના નામ પ્રમાણે હૃદયના તમને સ્નાયુઓ તમને જોવા મળે. ક્લિયર? તો હૃદયના સ્નાયુઓ છે આપણે સરખી રીતે હમણાં સમજ્યા. હૃદ સ્નાયુ પેશીના નિર્માણમાં ઘણા હૃદ સ્નાયુ કોષો ભેગા મળી એક શાખિત રચના કરે છે. એટલે શું કહે છે કે હૃદ સ્નાયુઓ છે એ શેના બનેલા છે? હૃદ કોષોના બનેલા છે. ક્લિયર? અને એ તમને શાખિત રચના તમને જોવા મળે. શાખિત એટલે શું? એની વચ્ચે તમને એક બ્રાન્ચ જેવી રચના જોવા મળે. ક્લિયર? આપણે એક રચના આપણે અહીંયા ડ્રો કરીએ. ક્લિયર? તો આ તમને એક નંબરની શાખા જોવા મળ્યા, બીજી અને ત્રીજી. ક્લિયર? તો તમને એકદમ શાખિત રચના તમને જોવા મળે. તો આપણે એક અમને વ્યવસ્થિત આપણે એક ફિગર પણ જોશો એટલે તમને ખ્યાલ આવી જાય કે હૃદ સ્નાયુઓ છે તમને કઈ રીતે શાખિત રચના ધરાવે છે. ક્લિયર? શું કહે છે? દેખાવના આધારે તે હૃદ સ્નાયુ કેવા છે? રેખિત છે.
દેખાવને આધારે હૃદય સ્નાયુઓ કેવા છે? રેખિત છે. એમાં તમને આપણે હમણાં ફિગરમાં જોયેલું હતું કે એમાં તમને સીધી એક પટ્ટી તમને જોવા મળશે, તો એ શું છે? રેખિત સ્નાયુઓ છે. તેના કાર્યને અનુસાર આપણે જોઈએ તો કેવા છે? અનૈચ્છિક પ્રકૃતિના છે. ક્લિયર? અનૈચ્છિક એટલે શું? આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતું નથી. તો હૃદય સ્નાયુનું એક લક્ષણ તમને કેનું જોવા મળશે? કંકાલ સ્નાયુનું જોવા મળશે. એક લક્ષણ છે તમને કોષ્ઠાંત સ્નાયુનું તમને જોવા મળશે. ક્લિયર? અને ચેતાતંત્ર તેમની ક્રિયાનું સીધું નિયંત્રણ કરતું નથી. તો આપણે હૃદય વિશે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે કે હૃદય પોતાની રીતે આવેગ ઉત્પન્ન કરે છે. ક્લિયર? એસએ નોડ છે, એવી નોડ છે, એના દ્વારા પોતાની રીતે આવેગ ઉત્પન્ન કરે છે. ચેતાતંત્ર આવીને ત્યાં કાર્ય કરતું નથી. ક્લિયર? તો આ પોઈન્ટ પણ અહીં આપેલો છે. તો એનસીઈઆરટીનો પોઈન્ટ છે, બિલકુલ સાચો પોઈન્ટ છે, અને એ ઘણી વખત આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્લિયર? તો તમને મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે હૃદયનું જે કાર્ય છે એમાં ચેતાતંત્ર ડાયરેક્ટલી ભાગ ભજવતું નથી. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? એક હૃદય સ્નાયુઓ છે એની તમને રચના તમને બતાવવામાં આવે છે. ક્લિયર? તો તમે જોઈ શકો કે એકદમ તમને સાખિત રચના તમને જોવા મળે. ક્લિયર? તો આ શું છે? એક હૃદય સ્નાયુઓ છે, આવી રીતે છે. તો અહીંયા તમને એક શાખા તમને જોવા મળી. ક્લિયર? તો આવી રીતે તમને એની આખી રચના તમને જોવા મળે છે. ક્લિયર? હવે તમને હૃદય સ્નાયુઓ છે, ક્લિયર, એની તમને ડિટેલમાં એક ફિગર આપેલી છે જે ઘણી વખત આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો હૃદય સ્નાયુઓ છે, ક્લિયર, એ તમને એની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળશે. ક્લિયર? એની અંદર તમને કણાભ સૂત્રો તમને જોવા મળશે. આ શું છે? કોષ કેન્દ્ર છે. ક્લિયર? આ શું છે? કણાભ સૂત્ર છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે તમને આ એક ઇમેજ છે. ક્લિયર? અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે? તો ને બે હૃદય સ્નાયુઓ છે, એને બે હૃદય સ્નાયુને જોડવા માટે છે. ક્લિયર? કોઈ પણ બે વસ્તુ છે એને જોડવી હોય તો કંઈક વચ્ચે કંઈક સિમેન્ટ જેવું તો કંઈક રચના તો આવેલી હોવી જોઈએ. ક્લિયર? તો આ શું છે? આ એક હૃદય સ્નાયુ છે, આ બીજું છે. ક્લિયર? તો એને જોડવાનું અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે તમને જોવા મળે. તો એની વચ્ચે તમને એક સિમેન્ટ દ્રવ્ય જેવી તમને રચના જોવા મળે. એકચ્યુઅલીમાં સિમેન્ટ દ્રવ્ય જેવું હોય ને, પણ બે ભાગને જોડી રાખે ટૂંકમાં. ક્લિયર? બે હૃદય સ્નાયુઓ છે એને જોડવાનું કાર્ય કરે. ક્લિયર? તો એને શું કહેવાય? મેસોઝોમ કહેવામાં આવે, લિઝોઝોમ કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? પછી અહીંયા તમને ગેપ જંકશન તો જોવા મળે. ગેપ જંકશન એટલે શું? કે જે શાખા પડે છે, ક્લિયર, એના વિશે ડિસ્કશન કરેલું છે. ગેપ જંકશન એટલે શું? ક્લિયર? એટલું બધું ડિટેલમાં આપણે ગેપ જંકશન વિશે ડિસ્કશન કરવાનું નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? કે તમને હૃદય સ્નાયુની અંદર હૃદય કોષો આવેલા છે, એમાં તમને કણાભ સૂત્રો જોવા મળે. એની અંદર તમને બરોબર છે કે કોષ કેન્દ્ર તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. શું છે? કંકાલ સ્નાયુ. તો અત્યાર સુધીમાં આપણે સ્નાયુના 3 પ્રકાર વિશે આપણે ડિસ્કશન કર્યું: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ. ક્લિયર? તો એમાં આપણે કોષ્ઠાંતર અને હૃદય સ્નાયુ છે એમાં વિશે ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાનું નથી. ક્લિયર? આપણા તે સિલેબસની અંદર ખાલી આપણે કંકાલ સ્નાયુ છે એની રચના આપેલી છે, એમાં કયા કયા પ્રોટીન આવેલા છે, એ કઈ રીતે કાર્ય કરે છે, સ્નાયુનું કઈ રીતે સંકોચન થાય છે, અને એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ખાલી અને ખાલી આપણે કંકાલ સ્નાયુ વિશે જ હવે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? હવે ચેપ્ટર 20 છે, એકચ્યુઅલી અહીંથી શરૂઆત થાય છે. અત્યાર સુધીમાં આપણે કહીએ તો ઇન્ટ્રોડક્ટરી વાળો પાર્ટ આપણે કહી શકીએ. ક્લિયર? કે જેની અંદર આપણે સ્નાયુઓના પ્રકાર વિશે ડિસ્કશન કર્યું, હલનચલન અને પ્રચલનના પ્રકાર વિશે ડિસ્કશન કર્યું. હવે આપણે જે મેઇન ટોપિક છે કયો છે? પ્રચલન અને હલનચલન, જેની અંદર આપણા શરીરમાં મુખ્યત્વે કંકાલ સ્નાયુઓ ભાગ ભજવે છે. તો આપણે કંકાલ સ્નાયુની ડિટેલમાં આપણે રચના આપણે ડિસ્કશન આપણે કરવાની છે. ક્લિયર? સમજાઈ ગયું? તો તમને એક ઓવરવ્યૂ વાળી એક ઇમેજ આપેલી છે. ક્લિયર? એની અંદર શું શું છે એને આપણે એકદમ સૂક્ષ્મ લેવલે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? આપણી એનસીઈઆરટીમાં અમુક પોઈન્ટ એ મિસિંગ છે, ડાયરેક્ટ એને સૂક્ષ્મ લેવલની વાત કરી દીધી છે, પણ એ કઈ જગ્યાએ કઈ રીતે શું જોડાયેલું છે આપણે ખ્યાલ નથી. તો આપણે પહેલાં બેઝિક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી, પછી આપણે એનસીઈઆરટીમાં જોશું કે એમાં કઈ રીતે શું આપેલું છે. ક્લિયર?
તો આપણે નેક્સ્ટ ઇમેજ જોવાની છે, વેરી 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 મોસ્ટ એમપી ઇમેજ છે. ક્લિયર? તમે પોસિબલ હોય તો તમે આનો તમે સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને તમને ખ્યાલ આવે કે એ રચના તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? આ ઇમેજ જોઈને તમારે ગભરાવાની જરૂર નથી. એકદમ આપણે બેઝિકથી આપણે આ ઇમેજ આપણે ડિસ્કશન આપણે કરવાની છે. ક્લિયર? એકદમ બેઝિકથી આપણે ઇન્ફો ડિસ્કશન કરશું. હવે આપણે કોઈ પણ આપણે ડિસ્કશન કરવું હોય તો આપણે એનું બેઝિક શું છે આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? હવે આમાંથી જે સ્ટુડન્ટ છે તમે એમાંથી મોટાભાગના પેરેન્ટ્સ સ્ટુડન્ટના પેરેન્ટ્સ છે તમે ખેતી કરતા હશે. ક્લિયર? હવે ખેતી કરવા માટે પહેલાં એને શું કરવું પડશે? જમીનને પહેલાં એને ખેડવી પડશે. ક્લિયર? એમાં એને બીજનું રોપણ કરવું પડશે, એને યોગ્ય પ્રમાણમાં પાણી આપવું પડશે, યોગ્ય પ્રમાણમાં ખાતર આપવું પડશે, યોગ્ય પ્રમાણમાં એને સૂર્યપ્રકાશ મળવો જોશે, તો એને યોગ્ય અને સારો એવો એને પાક મળશે. ક્લિયર? હવે કોઈ પણ ખેડૂત છે, ક્લિયર, મગફળી વાવ્યા વિના એને ડાયરેક્ટ મગફળીના છોડ નહીં મળે. ક્લિયર? ઘઉં વાવ્યા પહેલાં એને ઘઉં નાખીએ છોડ નહીં મળે. તો આપણે પહેલાં બેઝિક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. ક્લિયર? આપણે મગફળીનો છોડ જોઈએ છે તો આપણે પહેલાં મગફળીને તો આપણે જમીનમાં આપણે રાખવી પડશે, તો જ એમાંથી મગફળીનો છોડ ઉગશે. ક્લિયર? તો એવી જ રીતે આપણે શું ડિસ્કશન કરવાનું છે? આપણી એનસીઈઆરટીમાં સ્નાયુઓની રચના વિશે ડિસ્કશન આપેલું છે, પણ સ્નાયુઓ કઈ રીતે શું કઈ જોડાયેલા છે, ક્યાંથી ક્યાં એનું ડાયરેક્શન જાય છે એ જ આપણે ખ્યાલ નથી. તો આપણે એ મગફળીનો છોડ છે આપણે એને બનાવી શકશું નહીં. ક્લિયર? તો આપણે એકદમ ડિટેલમાં આપણે જોવાનું છે અને આપણે સૂક્ષ્મ લેવલે જોશું. ક્લિયર? તો આપણે પહેલાં ગભરાવાની કંઈ જરૂર નથી. ઇમેજ જોઈને તમારે કંઈ ગભરાવાની જરૂર નથી કે આમાં શું શું આપેલું છે, આમાં કંઈ ખ્યાલ પડતો નથી. હું તમને ખાલી કહું એ પ્રમાણે તમે કરશો એટલે તમે આખી ઇમેજ છે 3 મિનિટની અંદર તમને ઇમેજ આખી સમજાઈ જશે. 3 થી 5 મિનિટમાં તમને ઇમેજ છે એ તમને સમજાઈ જશે. ક્લિયર? તો હવે આપણે તમને શું કીધું? આપણે કંકાલ સ્નાયુઓને આપણે રચના હવે ડિસ્કશન કરવાની છે. તો કંકાલ સ્નાયુ એટલે શું? કે જે હાડકાની જોડે જે સ્નાયુઓ જોડાયેલા છે એને શું કહેવાય? કંકાલ સ્નાયુ કહેવામાં આવે. તો કંકાલ સ્નાયુમાં પહેલાં હાડકા તો છે એ તો આપણે ખ્યાલ આવી ગયો. ક્લિયર? તો આ શું છે? એ નંબર દર્શાવેલો છે એ શું છે? હાડકું છે. ક્લિયર? સમજાઈ ગયું? એ નંબરનું છે એ શું છે? એક હાડકું છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે હાડકાની જોડે સ્નાયુઓ જોડાયેલા છે તો એને આપણે કંકાલ સ્નાયુઓ કીધા. ક્લિયર? હવે હાડકાની જોડે કંકાલ સ્નાયુ એમને નહીં જોડાયેલા હોય, કાંઈક ને કાંઈક પ્રકારનું બંધારણ તો હશે તો જ હાડકું છે એ કંકાલ સ્નાયુઓ જોડે જોડાયેલું હશે. ક્લિયર? તો એ બંધારણને શું કહેવાય? ટેન્ડોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટેન્ડોન. તો આને અહીંયા શું છે? બી કરીને છે એ શું છે? ટેન્ડોન. ક્લિયર? બી કરીને છે એ શું છે? ટેન્ડોન છે. હાડકું અને સ્નાયુ બેને જોડાણ કરવા માટેનું સ્થાન છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. તો આપણે ખબર પડી ગઈ કે હાડકું શું છે, ટેન્ડોન શું છે. ક્લિયર? હવે આપણા શરીરની અંદર કોઈ પણ રચના આવેલી હશે તો એનું રક્ષણ કરતું કાંઈક ને કાંઈક આવરણ આવેલું હશે. ક્લિયર? તો એ સ્નાયુઓ છે એનું રક્ષણ કરવા માટેનું પણ એક આવરણ આવેલું હશે. ક્લિયર? તો એ આવરણને શું કહેવાય? સંપુટ કહેવામાં આવે. શું કહેવાય? સંપુટ. ક્લિયર? સ્નાયુ સંપુટ કહેવામાં આવે. ક્લિયર? અથવા ખાલી એને સંપુટ કહેવામાં આવે. તો સી નંબર છે એ શું છે? સંપુટ છે. ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે 3 રચના ડિસ્કશન કરી કે હાડકું, હાડકાની જોડે સ્નાયુઓ જોડાયેલા છે ભાગને શું કહેવામાં આવે? ટેન્ડોન કહેવામાં આવે. અને સ્નાયુઓ છે એનું રક્ષણાત્મક આવરણ આવેલું છે એને શું કહેવાય? સંપુટ કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? હવે તમને સંપુટની અંદર તમે જુઓ. ક્લિયર? તો તમને કંઈક આવી રીતે એક રચના જોવા મળે છે. આખી ગોળ રચના જોવા મળે છે. ક્લિયર? તો આ સ્નાયુઓ છે એમાં સ્નાયુઓની અંદર પણ તમને 3 સ્તર જોવા મળે. સ્નાયુઓની અંદર તમને 3 સ્તર જોવા મળે. ક્લિયર? જો સૌથી બહારનું સ્તર હશે એને શું કહેવાય? બાહ્ય સ્તર હશે. ક્લિયર? સૌથી અંદરનું સ્તર હશે એને શું કહેવાય? અંતઃસ્તર હશે. અને વચ્ચેનું હશે એને મધ્ય સ્તર. તો સ્નાયુઓની અંદર તમને 3 પ્રકારના સ્તર જોવા મળશે. એક બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને એક અંતઃસ્તર. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે એ, બી અને સી આપણે ડિસ્કશન કર્યું. હવે ડી છે. ક્લિયર? આપણે એક પેન ચેન્જ કરીએ.
ત્યાં બહારનું આવરણ તમને જોવા મળે છે. ક્લિયર? એને આપણે શું કહેવાય? એપિમાઇસિમ. ક્લિયર? ઇંગ્લિશમાં એપિમાઇસિમ કહેવાય અથવા શું કહેવાય? બાહ્ય સ્નાયુ સ્તર કહેવામાં આવે. ક્લિયર? તો ડી છે એ શું છે? બાહ્ય થઈ ગયું. ક્લિયર? ડી સ્તર છે એ શું થઈ ગયું? બાહ્ય સ્તર થઈ ગયું. ક્લિયર? હવે બાહ્ય સ્તરની પછી તમને શું આવે? મધ્ય સ્તર. અને એની અંદર તમને શું આવે? અંતઃ સ્તર. ક્લિયર? તો આ તમને એક આખી સ્નાયુની અંદર તમને આવી રીતે એક આખે જૂથ જોવા મળે. ક્લિયર? તો આને શું કહેવાય? બરોબર છે, એને શું કહેવાય? સ્નાયુ જૂથ કહેવામાં આવે. ક્લિયર? ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે પહેલા શું જોયું? હાડકું જોયું, ટેન્ડોન જોયું, બરોબર, સંપુટ જોયું. સંપુટની અંદર આપણે શું જોયું કે આખા સ્નાયુ આવેલા છે. તો સ્નાયુની અંદર સૌથી બહારનું સ્તર બાહ્ય સ્તર છે. ક્લિયર? અંદરનું અંતઃ સ્તર છે, વચ્ચેનું મધ્ય સ્તર છે. ક્લિયર? તો અત્યારે આપણે બાહ્ય સ્તર જ આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે મધ્ય અને અંતઃ સ્તર છે એ ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો આ તમને આખે રાઉન્ડ કરેલા છે. ક્લિયર? તો રાઉન્ડની અંદર તમે જો એક ડોટ ડોટ જેવી રચના જોવા મળે છે. શું જોવા મળે છે? જે મેં રાઉન્ડ કર્યા બ્લુ કલરથી. ક્લિયર? એની વચ્ચે તમને એક ડોટ 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 જેવી ગોળ ગોળ રાઉન્ડ જેવી રચના જોવા મળે છે. એ શું છે? અંતઃ સ્તર છે. ક્લિયર? એ શું છે? અંતઃ સ્તર. ક્લિયર? સમજાઈ ગયું? હવે જે અંતઃ સ્તર છે તો આખે એક સ્નાયુ જૂથ આવેલું છે. ક્લિયર? સમજાય છે હું શું કહેવા માંગુ છું? ક્લિયર? આ શું થઈ ગયું? સ્નાયુ જૂથ થઈ ગયું. આ એક સ્નાયુ જૂથ થઈ ગયું. આ એક સ્નાયુ જૂથ થઈ ગયું. આ એક સ્નાયુ જૂથ થઈ ગયું. ક્લિયર? હવે બાહ્ય સ્તર એટલે શું થઈ ગયું? બહારનું આવરણ થઈ ગયું. અંતઃ સ્તર એટલે શું? કે સ્નાયુ જૂથની અંદર જે એક અલગ અલગ જે ગોળ ટપકા જોવા મળે છે એ શું થઈ ગયું? અંતઃ સ્તર છે. ક્લિયર? અને મધ્ય સ્તર એટલે શું? કે સ્નાયુ જૂથની વચ્ચે જે અવકાશ જોવા મળે છે, સ્નાયુ જૂથની વચ્ચે જે ખાલી જગ્યા જોવા મળે છે એને શું કહેવાય? મધ્ય સ્તર કહેવામાં આવે. શું કહેવાય? મધ્ય સ્તર કહેવામાં આવે. ક્લિયર? તો આ શું છે? મધ્ય સ્તર થઈ ગયું. આ શું થઈ ગયું? મધ્ય સ્તર થઈ ગયું. ક્લિયર? સમજાઈ ગયું? તમે ઇમેજને મેં જે ભાગમાં અત્યારે કલર કરું છું એ ભાગને જ અત્યારે જુઓ. ક્લિયર? એમાં તમને શું જોવા મળે છે? તો એની અંદર બહારની તરફ આખે એક આવરણ જોવા મળે છે. ક્લિયર? એને શું કીધું? બાહ્ય સ્તર કીધું. ક્લિયર? પછી આપણે શું એ આવરણની વચ્ચે તમને એક આખે એક ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે છે અને એની વચ્ચે પણ અંદર તમને ગોળ ગોળ જોવા મળે. ખાલી એક ઇન્ડિવિજ્યુઅલ ગોળ છે. ક્લિયર? આપણે જો આ એક ગોળ દેખાય છે. ક્લિયર? તે ગોળ ભાગ છે એને આપણે શું કીધું? અંતઃ સ્તર કીધું. ક્લિયર? એને આપણે શું કીધું? અંતઃ સ્તર કીધું. હવે જે આ ભાગ દેખાય છે, ક્લિયર, જે વચ્ચેનો જે સફેદ જેવો ભાગ છે એને શું કીધું? મધ્ય સ્તર કીધું. ક્લિયર? બેઝિકથી આપણે જોઈએ છે તમને આ બધો જ ખ્યાલ ઓટોમેટિક તમને આવી જશે. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે શું જોયું? હાડકું, પછી ટેન્ડોન, ટેન્ડોન પછી સંપુટ, સંપુટની અંદર આપણે સ્નાયુ જોયા. સ્નાયુની અંદર તમને 3 સ્તર જોવા મળ્યા. 3 સ્તરમાંથી કયું આવે? બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃ સ્તર. અને પછી આપણે શું જોયું? સ્નાયુ જૂથ. શું જોયું આપણે? સ્નાયુ જૂથ. ક્લિયર? તો આ એક સ્નાયુ જૂથ થઈ ગયું. આ એક સ્નાયુ જૂથ થઈ ગયું. હવે એ સ્નાયુ જૂથને આપણે એક ઝૂમ કરીને આપણે જોયું. ક્લિયર? તો તમને આવી ટાઈપની રચના તમને જોવા મળશે. શું કીધું? એ સ્નાયુ જૂથને આપણે ઝૂમ કરીને જોયું તો તમને શું જોવા મળ્યું? સ્નાયુ એક જૂથ જોવા મળ્યું. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે જે આપણે અહીંયા જે તમે એક એક ગોળ ગોળ રાઉન્ડ આપણે નાના નાના કહેતા હતા. ક્લિયર? એને આપણે મોટો કરીને જોયું. તો આ એક રાઉન્ડ છે એને આપણે શું કીધું? સ્નાયુ કોષ કીધું. ક્લિયર? સમજાઈ ગયું? એને આપણે શું કીધું? એક સ્નાયુ કોષ કીધો. સમજાઈ ગયું? એકદમ ઇઝી છે. જો આપણે જો આ શું છે? આને આપણે શું કીધું? આપણે આવી રચના આવેલી છે. આમાં મારી પાસે અત્યારે બીજી એક મતલબ કે કોરી સ્લાઇડ નથી એટલે હું તમને આમાંના હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. ક્લિયર? આ શું છે? એક ભાગ આવી ગયો, આખે કોઈ સ્નાયુ આવી ગયો. ક્લિયર?
તો સ્નાયુની અંદર આવી રીતે તમને આવી રીતે એક રાઉન્ડ જોવા મળે છે. ક્લિયર? એક એક રાઉન્ડ જોવા મળે છે. હવે એક એક રાઉન્ડની અંદર બરોબર છે આવી રીતે તમને એક એક આવી રચના જોવા મળે છે. ત્યાં એક એ રાઉન્ડની અંદર પણ એક આવી રચના જોવા મળે. ઇન્ડિવિજ્યુઅલ શું છે? એક સ્નાયુ કોષ છે. શું છે? એક સ્નાયુ કોષ છે. તો એને શું કહેવાય? સ્નાયુ તંતુ કહેવામાં આવે. ક્લિયર? સ્નાયુ તંતુ કયો અથવા સ્નાયુ કોષ કયો. ક્લિયર? તો આ શું છે? એક સ્નાયુ કોષ છે. શું છે? સ્નાયુ કોષ. ક્લિયર? એ શું છે? એક સ્નાયુ કોષ થઈ ગયો. ક્લિયર? હવે આ શું છે? સ્નાયુ જૂથ. આ શું છે? સ્નાયુ જૂથ. ક્લિયર? હવે આ શું છે? બાહ્ય સ્તર થઈ ગયું. આ શું થઈ ગયું? અંતઃ સ્તર થઈ ગયું. ક્લિયર? અને જે વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? મધ્ય સ્તર. શું કહેવાય? મધ્ય સ્તર. ક્લિયર? મારી પાસે કઈ કોરી સ્લાઇડ અત્યારે અવેલેબલ છે નહીં. ક્લિયર? એટલે હું તમને આ સ્લાઇડની અંદર મેં તમને ઉપર મૂકીને મેં તમને ઓવરલેપ કરીને મેં તમને જોવા બતાવ્યું. ક્લિયર? તો આને શું કહેવાય? આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? સ્નાયુની રચના ડિસ્કશન કર્યું. હવે આપણે સ્નાયુ કોષ આપણે ડ્રો કર્યો. તો સ્નાયુ કોષની અંદર શું રચના છે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો એક ઇન્ડિવિજ્યુઅલ એક સ્નાયુ કોષ છે. આ એક ઇન્ડિવિજ્યુઅલ સ્નાયુ કોષ છે. આ એક સ્નાયુ કોષ છે. તો હવે એને આપણે ઝૂમ કરીને જોઈએ. ક્લિયર? હવે એ રચના તમને જોવાની છે. ક્લિયર? તો આપણે એને નામ શું આપ્યું? સ્નાયુ કોષ આપણે નામ આપ્યું. ક્લિયર? શું નામ આપ્યું? આપણે સ્નાયુ કોષ નામ આપ્યું. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 ની અંદર કોષ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. તો કોષની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે. તો સ્નાયુ કોષની અંદર પણ તમને કોષ કેન્દ્રો તમને જોવા મળશે. કોષની અંદર તમને કણાભસૂત્રો જોવા મળે. તો સ્નાયુ કોષની અંદર પણ તમને કણાભસૂત્રો તમને જોવા મળશે. પરંતુ સ્નાયુ કોષની અંદર કણાભસૂત્રોની સંખ્યા તમારે વધારે હશે. શું કામ? કારણ કે આપણે હાથનું હલનચલન કરવાનું છે, પગનું હલનચલન કરવાનું છે. તો હલનચલન કરવા માટે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. અને આપણા શરીરમાં ઉર્જાનું ઘર ઉર્જા કોણ બનાવે? તો કણાભસૂત્ર બનાવે. ક્લિયર? તો તમને સ્નાયુ કોષની અંદર કણાભસૂત્રોની સંખ્યા તમને વધારે જોવા મળશે. ક્લિયર? પછી આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે કોષની અંદર કોષરસ આવેલું હશે. કોષની અંદર કોષરસ આવેલો હશે. તો સ્નાયુ કોષની અંદર પણ રસ આવેલો છે. તેને શું કહેવાય? સ્નાયુ કોષ રસ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે અંતઃકોષરસ ઝાડ. ક્લિયર? સોરી, આપણે કોષરસ છે કંકાલ વિશે ડિસ્કશન કરેલું હતું અને અંતઃકોષરસ ઝાડ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. અંતઃકોષરસ ઝાડ આપણે કરેલું હતું. ક્લિયર? તો સ્નાયુ આપણે નોર્મલ કોષની અંદર અંતઃકોષરસ ઝાડ હતી. તો સ્નાયુ કોષની અંદર જે કોષરસ ઝાડ આવેલું એને શું કહેવાય? સ્નાયુ કોષરસ ઝાડ કહેવામાં આવે. શું કહેવાય? સ્નાયુ કોષરસ ઝાડ કહેવામાં આવે. ક્લિયર? પછી કોષની અંદર એક પટલ આવેલું હતું. તો સ્નાયુ કોષની અંદર પણ એક પટલ જોવા મળશે. એને શું કહેવાય? સ્નાયુ કોષરસ પટલ કહેવામાં આવે. ક્લિયર? પછી આખે પટલ છે એક આખે સ્નાયુ છે એક લાંબો છે. ક્લિયર? તો એની ઉપર એક પટલની ઉપર પણ એક પડ આવેલું હશે. એને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ કહેવામાં આવે. ક્લિયર? તો ઇન્ડિવિજ્યુઅલ આપણે જોઈએ. ક્લિયર? આ શું છે? એક સ્નાયુ કોષ છે. ક્લિયર? તો સ્નાયુ કોષની અંદર તમને એક કણાભસૂત્ર અહીં એક કોષ કેન્દ્રો તમને અહીં જોવા મળે છે. ક્લિયર? પછી એની અંદર તમને કણાભસૂત્રો જોવા મળશે. ક્લિયર? પછી શું જોવા મળે છે? એની અંદર જે પ્રવાહી ભરેલું છે કોષની સ્નાયુ કોષની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? સ્નાયુ કોષ રસ કહેવામાં આવે. ક્લિયર? પછી શું કહે છે કે એની અંદર જે અંતઃકોષરસ ઝાડ હશે એને શું કહેવાય? સ્નાયુ અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે. ક્લિયર? પછી એની ઉપર એક પડ આવેલું હશે એને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ કહેવામાં આવે. ક્લિયર? હવે એની અંદર તમે જુઓ તો એક આખે આખા લાંબા અને પાત્ર તમને એક તંતુ જોવા મળશે. ક્લિયર? જો એ તંતુ જાડા હશે તો એ માયોસિનના બનેલા હશે. જો તંતુ પાતળા હશે તો એક્ટિનના બનેલા તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ઓવરવ્યૂ આપણે ડિસ્કશન કર્યું કે રચના કઈ રીતે તમને જોવા મળે છે. રચના છે એ તમને કઈ રીતે જોવા મળે છે એના ઓવરવ્યૂ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર?
તો આપણે સ્નાયુની અંદર આપણે આ ભાગ આપણે ડિસ્કશન કરવાનો છે કે એક્ટિન તંતુ કે એક્ટિન પ્રોટીન કઈ રીતે કાર્ય કરે, એક્ટિન તંતુ શું છે, માયોસિન તંતુ શું છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. પરંતુ સ્નાયુની અંદર તમને એક્ટિન તંતુ ક્યાં છે, માયોસિન તંતુ ક્યાં છે, એ જ ખ્યાલ નહીં હોય તો તમને સ્નાયુઓમાં તમને કંઈ ખ્યાલ આવશે નહીં, ખાલી તમને ગોખી લીધેલું હોય એવું હશે. ક્લિયર. તો આપણે ફરીથી એક વખત રિવિઝન કરીએ, કારણ કે આઈએમપી પાર્ટ છે ચેપ્ટરનો. તો પહેલાં આપણે શું કીધું, હાડકાની જોડે જે જોડાયેલું હશે. ક્લિયર. હાડકું છે એને આપણે શું નામ આપ્યું, હાડકું છે એને એ નામ આપ્યું. ક્લિયર. એ શું છે, હાડકું છે. આપણે એક પેન ચેન્જ કરી નાખી. ક્લિયર. હવે હાડકાની જોડે સ્નાયુ જોડાયેલા છે ને એને કંકાલ સ્નાયુ કહેવાય, અને જે ભાગ જોડે જે સ્નાયુઓ જોડાયેલા હશે હાડકાને એને આપણે શું કીધું, ટેન્ડોન કીધું. તો એ બી નંબરનું તમને બી નંબરનું જોવા મળશે. ક્લિયર. હવે સ્નાયુઓને રક્ષણાત્મક આવરણ હશે એને આપણે શું કીધું, સંપુટ કીધું. ક્લિયર. તો સંપુટની અંદર તમને શું જોવા મળશે, સ્નાયુઓ તમને જોવા મળશે. તો સ્નાયુઓના તમને 3 પ્રકાર આપણે વાત કરી. ક્લિયર. તો 3 પ્રકાર ક્યાં છે, એક બાહ્ય સ્નાયુ સ્તર થઈ ગયા, બરોબર છે, એક બાહ્ય સ્નાયુ સ્તર, બરોબર છે, એક મધ્ય સ્તર અને એક છે અંતઃસ્તર. ક્લિયર. બાહ્ય સ્નાયુની અંદર 3 સ્તર છે, બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર. અંતઃસ્તર એટલે શું, આખે એક સ્નાયુઓ છે એને એક ઇન્ડિવિજ્યુઅલ રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર. બાહ્ય છે એટલે બહારનું ભાગ છે એને રિપ્રેઝન્ટ કરે, અને વચ્ચે મધ્ય સ્તર એટલે શું કે જે સ્નાયુ જૂથ છે, 2 સ્નાયુ જૂથની વચ્ચે જે આવરણ આવેલું છે એને શું કહેવાય, મધ્ય સ્તર કહેવામાં આવે. ક્લિયર. તો ઇન્ડિવિજ્યુઅલ તમને આવી રીતે જોવા મળે છે, એ શું છે, સ્નાયુ જૂથ છે. હવે સ્નાયુ જૂથને આપણે ઝૂમ કરીને જોયું, સ્નાયુ જૂથને આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને આવી રચના તમને જોવા મળે. ક્લિયર. સમજાઈ ગયું. તો એની અંદર જે એક એક આખો ભાગ છે એ સ્નાયુ કોષને બતાવે છે. એક શું છે, સ્નાયુ કોષ છે. ક્લિયર. હવે સ્નાયુ કોષને આપણે પાછું ઝૂમ કરીને જોયું. ક્લિયર. તો આ શું છે, એક સ્નાયુ કોષ છે. તો સ્નાયુ કોષની અંદર કણાભસૂત્ર જોવા મળે, એની અંદર તમને કોષ કેન્દ્રો તમને જોવા મળે, અને એક જ કોષ કેન્દ્રો ન હોય. સ્નાયુ કોષની અંદર એક જ કોષ કેન્દ્રો નહીં હોય, એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો હશે. ક્લિયર. તો સ્નાયુ કોષ છે કેવો છે, બહુ કોષ કેન્દ્રીય છે. કઈ રીતે થાય છે આપણે હમણાં આગળ ડિસ્કશન આપણે કરશું. તો સ્નાયુ કોષ છે એ બહુ કોષ કેન્દ્રીય કોષ છે. ક્લિયર. પછી શું છે, એની અંદર જે પ્રવાહી જોવા મળે, એની અંદર જે કોષ રસ જોવા મળે એને શું કહેવાય, સ્નાયુ કોષ રસ કહેવામાં આવે. ક્લિયર. હવે એની અંદર જે અંતઃકોષ રસ ઝાડ હશે એને શું કહેવાય, સ્નાયુ કોષરસ ઝાડ કહેવામાં આવે. એની ઉપર જે પટલ આવેલું હશે એને સ્નાયુ કોષરસ પટલ કહેવામાં આવે, અને પટલની ઉપર એક આવરણ આવેલું હશે એને શું કહેવાય, સ્નાયુ તંતુ પડ કહેવામાં આવે. ક્લિયર. હવે સ્નાયુ કોષની અંદર એક તમને એક તંતુ જેવી એક રચના જોવા મળશે. એ તંતુની અંદર 2 તંતુ હશે, એક જાડા તંતુ અને એક છે પાતળા તંતુ. જે જાડા તંતુ છે માયોસિનના બનેલા છે, પાતળા તંતુ છે એ શેના બનેલા છે, એક્ટિનના બનેલા છે. ક્લિયર. હવે આપણે માયોસિન શું છે, એક્ટિન તંતુ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. પણ એ ડિસ્કશન કરીએ એની પહેલાં આપણે એનસીઈઆરટીમાં આપણે આ ડાયાગ્રામ આપણે જોયો. ક્લિયર. જે ફિગર જોઈ એના વિશે એનસીઈઆરટીમાં શું આપેલું છે પહેલાં એ ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો આપણા શરીરમાં દરેક સુઆયોજિત કંકાલ સ્નાયુ છે જે ઘણા સ્નાયુ જૂથ અથવા સમૂહ કે જે સામાન્ય કોલાજનયુક્ત સંયોજક પેશીના સ્તર જેને સંપુટ કહે છે તેના દ્વારા ભેગા મળી બનાવે છે. તો આ શું કહે છે કે એક સ્નાયુ છે એ શેના બનેલા છે, તો એ ઘણા બધા સ્નાયુ જૂથના બનેલા છે, અને એની ઉપર એક રક્ષણાત્મક એક આવરણ આવેલું છે જે કોલાજનયુક્ત આવેલું છે એને શું કહેવાય, સંપુટ કહેવામાં આવે. ક્લિયર. તો સંપુટ શું છે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. અને આપણે જે સ્નાયુ જૂથ છે એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો આ શું કહેવા માંગે છે, તો સ્નાયુ છે શું છે, આ સ્નાયુ શું છે, તો એક રક્ષણાત્મક આવરણ સંપુટ આવેલું છે, એની વચ્ચે તમને ઘણા બધા સ્નાયુ જૂથ જોવા મળે છે, અને ભેગી રચના કરી શું બને, સ્નાયુની રચના બને. ક્લિયર. તો એનસીઈઆરટીમાં આટલો પોઈન્ટ આપેલો છે. હવે આપણે આગળ જોઈએ શું છે. ક્લિયર. દરેક સ્નાયુ જૂથ ઘણા સ્નાયુ તંતુઓ ધરાવે છે. ક્લિયર. હમણાં આપણે આકૃતિ એનસીઈઆરટીમાં જે આકૃતિ છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો શું કહે છે, દરેક સ્નાયુ જૂથ છે ઘણા સ્નાયુ તંતુઓ ધરાવે.
ક્લિયર? તો આપણે એક એક સ્નાયુ જૂથ છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. એની અંદર તમે જોયું ક્લિયર આ એક સ્નાયુ જૂથ છે ક્લિયર. એની અંદર તમને ઘણા બધા આવી રીતે તમને જોવા મળે એને શું કહેવાય સ્નાયુ તંતુક કહેવામાં આવે અથવા સ્નાયુ કોષ કહેવામાં આવે. ક્લિયર? દરેક સ્નાયુ તંતુ રસપટલ દ્વારા આવૃત હોય છે. ક્લિયર? તો જે આવૃત હશે એને શું કહેવાય સ્નાયુ તંતુ પર કહેવામાં આવે અને એની અંદર તમને સ્નાયુ રસ પણ જોવા મળે. ક્લિયર? તો એનસીઈઆરટીમાં શું આપેલું છે? બસ આ બરોબર એની રચના વિશે આપણે એટલું જ આપેલું છે કે એની અંદર તમને શું જોવા મળે? સ્નાયુ જૂથ અને સંપુટથી દ્વારા ઘેરાયેલી એક રચના છે એને શું કહેવાય? સ્નાયુ કહેવામાં આવે. અને દરેક સ્નાયુ જૂથની અંદર તમને શું જોવા મળે? એક સ્નાયુ તંતુકો જોવા મળે. એક સ્નાયુ તંતુક એટલે એક સ્નાયુ કોષ. એને સ્નાયુ કોષ કયો અથવા સ્નાયુ તંતુક કયો, બે વસ્તુ એક જ થશે. ક્લિયર? શું કહું છું? બે વસ્તુ તમને એક જ તમને જોવા મળશે. ક્લિયર? હવે એની અંદર જો કણાભસૂત્ર આવેલું હશે, એની અંદર કોષ કેન્દ્ર આવેલું હશે, એની અંદર એક આવરણ આવેલું હશે એને શું કહેવાય? સ્નાયુ તંતુ પર કહેવામાં આવે. અને સ્નાયુ તંતુ પરની અંદર જે કોષ રસ આવેલો છે એને શું કહેવાય? સ્નાયુ કોષ રસ કહેવામાં આવે અથવા સ્નાયુ રસ કહેવામાં આવે. ક્લિયર? હવે તમને એનસીઈઆરટીની ફિગર આપેલી છે. ક્લિયર? તો આ શું છે? એક સ્નાયુ કોષ બતાવે છે. શું છે? બરોબર શું છે? સ્નાયુ તંતુ અથવા સ્નાયુ કોષ. ક્લિયર? અને આ બરોબર આ શું છે? એને આખે એક આવરણ આવેલું છે એને શું કહેવાય? સ્નાયુ તંતુ પર કહેવામાં આવે. હવે સ્નાયુઓ છે ક્લિયર એને કાર્ય કરવાનું છે તો કાર્ય કરવા માટે ઓક્સિજન તો જોશે. તો ઓક્સિજન ક્યાંથી મળશે? રુધિર દ્વારા. તો એની અંદર રુધિર છે એની અંદર પણ રુધિર કેશિકાઓ તમને જોવા મળે. ક્લિયર? સ્નાયુ કોષની અંદર તમને રુધિર કેશિકાઓ પણ તમને જોવા મળશે. ક્લિયર? આ તમને શેની આપણી એનસીઈઆરટીમાં આપેલી ઇમેજ છે. શું બતાવે છે? સ્નાયુ જૂથ અને સ્નાયુ તંતુઓ દર્શાવતો સ્નાયુનો છેદ દર્શાવતી આકૃતિ છે. ક્લિયર? તો આ શું છે? સ્નાયુ જૂથ છે. આ એક શું છે? સ્નાયુ જૂથ છે. ક્લિયર? આ એક સ્નાયુ જૂથ છે. એમાં એકને જોવામાં આવે તો એ સ્નાયુ તંતુ છે. ક્લિયર? અહીંયા તમને એની આજુબાજુને એક આવરણ આવેલું છે એને સ્નાયુ તંતુ પર કહેવામાં આવે. એની અંદર તમને રુધિર વાહિની છે એ પણ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે ફિગર છે. ક્લિયર? તો પહેલા આપણે શું જોયું? પહેલી એ આકૃતિ છે એમાં શું બતાવે છે? આ સ્નાયુઓ છે. આ શું છે? સ્નાયુઓ છે. ક્લિયર? હવે સ્નાયુઓને તમે ઝૂમ કરીને જોયું. ક્લિયર? તો આ હાડકું છે, આ શું છે? ટેન્ડોન છે અને આ તમને સ્નાયુઓ તમને જોવા મળે. ક્લિયર? હવે સ્નાયુની અંદર તમે જઈને જુઓ. ક્લિયર? તો સ્નાયુ જૂથ તમને જોવા મળે. એની અંદર તમને શું છે? એક્ટિન અને માયોસિનના તમને તંતુઓ જોવા મળે. તો આ રીતે તમને રચના ગોઠવાયેલી હશે. અને આપણે ફાઇનલી આપણે આ ઇમેજ આપણે ડિસ્કશન કરવાની છે. ક્લિયર? આ જે ABCD આ નંબરની ઇમેજ છે. ક્લિયર? આપણે ફાઇનલી ડિસ્કશન કરશું કે કઈ રીતે માયોસિન તંતુ જોડાયેલા છે, કઈ રીતે એક્ટિન તંતુઓ છે એની રચના તમને જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? હવે શું કે છે કે સ્નાયુ તંતુ એક બહુ કોષ કેન્દ્રીય રચના છે કારણ કે તેમાં ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે. ક્લિયર? હવે સ્નાયુ છે એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર શું કામ જોવા મળે એ ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કરેલું હતું? ચેપ્ટર 9 ની અંદર આપણે કોષ વિભાજન ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? આ માની લો કે એક કોષ છે, આમાં એક કોષ છે. ક્લિયર? આ કોષની અંદર શું છે? કોષ કેન્દ્ર છે. હવે વિભાજન થશે તો શું થશે? આવી રીતે બે કોષ બની જશે અને બેની અંદર કોષ કેન્દ્રો જોવા મળશે. આપણે નોર્મલી આપણે જોયું. તો ત્યારે કોષ વિભાજનમાં પહેલાં આપણે શું જોયું? પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે અને એના પછી કોષ રસ પટલનું વિભાજન થશે. ક્લિયર? આપણું ડિસ્કશન કરેલું છે. ક્લિયર? હવે થશે શું? હવે આ જે ઇમેજ બતાવેલી છે એમાં શું થયું? પેલા કોષ કેન્દ્રનું વિભાજન થયું, એના પછી કોષ પટલનું વિભાજન થયું. ક્લિયર? હવે એકચ્યુઅલીમાં થશે શું? આ કોષ છે બરોબર છે એની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે છે. ક્લિયર? હવે આની એ વિભાજન થશે તો શું થશે? કોષ પહેલા શું થશે? કોષ કેન્દ્રોનું વિભાજન થઈ ગયું. ક્લિયર? આ એક કોષ કે બે કોષ કેન્દ્રો થઈ ગયા. ક્લિયર? હવે કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષ રસ પટલનું વિભાજન થતું નથી. ક્લિયર? સમજાઈ ગયું?
કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષરસ પટલનું વિભાજન થતું નથી. હવે કોષરસ પટલનું વિભાજન નહીં થાય તો એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર બની ગયા. ક્લિયર. હવે ઈ કોષ કેન્દ્ર ફરીથી વિભાજન પામશે તો 4 બની ગયા. ક્લિયર. પાછા બે કોષ કેન્દ્રોનું વિભાજન થશે તો પાછા કેટલા બની ગયા? 6 બની ગયા. પાછા કોષ કેન્દ્રનું વિભાજન થશે તો એ રીતે કોષ કેન્દ્રની સંખ્યા વધતી જશે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. બરોબર છે. પરંતુ કોષરસ પટલનું વિભાજન થશે નહીં. તો એક જ કોષની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે એટલે એને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે. શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે. ક્લિયર. તો સમજાઈ ગયું. સ્નાયુ તંતુની અંદર બહુ કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. તમારી એનસીઆરટીમાં ચોખ્ખોટ કરેલો પોઈન્ટ છે અને ઓલરેડી એમ્સની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર. કે સ્નાયુ કોષમાં તમને કોષરસ પટલનું વિભાજન જોવા મળે કે ન જોવા મળે. ક્લિયર. એ આપણે વિધાન અને કારણ પ્રકારનો ક્વેશ્ચન હતો એની અંદર આ ટાઈપનો આ રિલેટેડ ક્વેશ્ચન હતો. ક્લિયર. તો આપણે એ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. અને અત્યારે આપણે નીટની એક્ઝામ છે. ક્લિયર. એ નીટની એક્ઝામ અને એમ્સની એક્ઝામ છે બે સાથે લેવાના છે તો નીટનું પેપર છે થોડુંક હાઈ હોવાની શક્યતા રહેશે. ક્લિયર. જો નીટનું પેપર જો હાઈ થશે તો એમ્સ લેવલ એમ્સની મેં એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે તો નીટનું જે પેપર છે થોડુંક હાઈ લેવલનું હોવું જોઈએ. ક્લિયર. આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. હવે તમે એમાં એમ કહો આવું તો કંઈ આવ્યું જ નથી. તમારે એનસીઆરટીમાં આપેલું છે, એનસીઆરટીના બેઝ ઉપર જ ક્વેશ્ચન બનાવેલો છે પરંતુ તમે ખાલી ગોખેલું છે, સમજેલું નથી એટલે એ એમસીક્યુ તમે અટેન્ડ નહીં કરી શકો. જે વ્યક્તિ સમજેલા હશે એ આ ટાઈપના એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો. ક્લિયર. મેં જેટલું એનાલિસિસ કર્યું છે નીટનું પેપર એમ્સના પેપરનું જે એનાલિસિસ કર્યું છે એનાલિસિસ ઉપર હું તમને એટલું કહી શકું કે 90% 80થી 90% એમસીક્યુ છે તમારે એનસીઆરટી બેઝ જ એમસીક્યુ હતા. બરાબર. એમાંથી એમાં ફેરવીને ક્વેશ્ચન પૂછ્યા એટલે તમને એમ કહ્યું કે આ તો આવેલું નથી, આપણા કોર્સની અંદર જ નથી. ક્લિયર. પરંતુ આપણા કોર્સની અંદર જ છે પણ એને થોડુંક હાઈ કરીને એને ક્વેશ્ચન પૂછેલો છે. ક્લિયર. હવે શું કહે છે? સ્નાયુ તંતુ એક બહુ કોષ કેન્દ્રીય અવસ્થા છે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે સ્નાયુ તંતુની અંદર અંતઃકોષ રસજાળ એટલે કે સ્નાયુ રસજાળ જોવા મળશે જે કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. આઈએમપી મોસ્ટ આઈએમપી છે. ક્લિયર. સ્નાયુની અંદર કેલ્શિયમ આયન ક્યાં વધુ પ્રમાણમાં જોવા મળે તો સ્નાયુ રસજાળની અંદર તમને જોવા મળે. સ્નાયુઓની અંદર અંતઃકોષ રસજાળ જોવા મળે એની અંદર તમને શું કહેવાય? સ્નાયુઓની અંદર અંતઃકોષ રસજાળ જોવા મળે એની અંદર તમને કેલ્શિયમ આયન વધુ પ્રમાણમાં તમને જોવા મળશે. ક્લિયર. હવે કેલ્શિયમ આયન કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણે જ્યારે સ્નાયુ તંતુઓની ક્રિયા આપણે સમજશું. ક્લિયર. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજશું ત્યારે ડિટેલમાં આપણે જોશું એમાં કેલ્શિયમ આયન કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર. અને સ્નાયુ સંકોચનમાં કેલ્શિયમ આયન જ વધારે પ્રમાણમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર. એ કઈ રીતે છે આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોશું કે જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ભણશું ત્યારે. હવે સ્નાયુ તંતુની લાક્ષણિકતામાં સ્નાયુ રસમાં સમાંતર રીતે ગોઠવાયેલી મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકોની હાજરીને કારણે જોવા મળે છે. ક્લિયર. તો આપણે હમણાં જોયેલું હતું કે એની અંદર એક તંતુ જોવા મળે. જો જાડા તંતુ હશે તો માયોસિન હશે, પાતળા તંતુ હશે ક્લિયર તો ક્યાં હશે? એક્ટિનના તંતુ હશે. ક્લિયર. તો આપણે એક્ટિનના તંતુ શું છે એની રચના આપણે ડિસ્કશન કરશું. માયોસિનના તંતુ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો શું કહે છે એમાં મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકો છે એ જોવા મળે. ક્લિયર. તો અત્યાર સુધીમાં આપણે ચાર્ટ આપણે જોઈએ એ ચાર્ટ શું કહેવા માંગે છે એ જોઈએ. તો શું આપણે જોયું? પહેલાં આપણે સ્નાયુ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હાડકું છે, હાડકાની જોડે સ્નાયુઓ જોડાયેલા છે એ બેને જોડતો ભાગને ટેન્ડોન કહેવામાં આવે. ક્લિયર. અને એના પછી ટેન્ડોનની ઉપર એક બરોબર છે ટેન્ડોનની જોડે સ્નાયુ જોવા મળે. સ્નાયુમાં એક રક્ષણાત્મક આવરણ આવેલું એને સંપુટ કહેવામાં આવે. ક્લિયર. એના પછી સ્નાયુઓ આવે. ક્લિયર. હવે સ્નાયુની અંદર તમને ઘણા બધા સ્નાયુ જૂથ જોવા મળે. ક્લિયર. હવે એ સ્નાયુ જૂથની અંદર તમને સ્નાયુ તંતુ અથવા સ્નાયુ કોષો જોવા મળે. ક્લિયર. એની અંદર તમને ઘણા બધા સ્નાયુ તંતુકો જોવા મળે. જો સ્નાયુ તંતુકો જાડા હશે
તો એને માયોસિન કહેવામાં આવે, જો પાતળા હશે તો એને એક્ટિન તંતુકો કહેવામાં આવે. જાડા અને પાતળા તમને તંતુ જોવા મળશે. ક્લિયર? તો આપણે જે આપણે ડિસ્કશન કર્યું આખી એ આપણા ઇમેજમાં તમને આપેલું છે. ક્લિયર? તો આ શું છે? આ ટેન્ડોન છે. ક્લિયર? આ બહારનું બાહ્ય સ્તર છે, આ મધ્ય સ્તર જોવા મળે છે. ક્લિયર? આ એક સંપુટ જોવા મળે છે. ક્લિયર? આ શું છે? સંપુટ જોવા મળે છે. ક્લિયર? સોરી, સંપુટ અહીંયા આવશે. ક્લિયર? સંપુટ છે, તમે ફેસિકા એટલે સંપુટ થશે. ક્લિયર? પછી આ તમને આખે કોઈ સ્નાયુ જૂથ જોવા મળે છે. એની અંદર તમે જુઓ તો એકદમ તમને પાત્રા અહીંયા તમે જોઈ શકો. ક્લિયર? આની અંદર તમને શું જોવા મળે છે? કણાપ સૂત્રો જોવા મળે છે. ક્લિયર? પછી આની વચ્ચે કોષ કેન્દ્રો જોવા મળે છે. આ એક તંતુની અંદર તમને શું જોવા મળે છે? માયોસિન અને એક્ટિન તંતુ. તો આ તમને આ ઇમેજ છે એ પણ તમને અલગ અલગ તમને બતાવવાની ટ્રાય કરે છે કે કયા લેવલ સુધી આપણે જોવાનું છે. ક્લિયર? તો આપણે ઇમેજમાં આપણે શું જોયું? એક્ટિન તંતુ અને માયોસિન તંતુ છે એકદમ સૂક્ષ્મ લેવલે આવેલું છે. ક્લિયર? એકદમ સૂક્ષ્મ લેવલે આવેલું છે. સેમ ફિગર આપણે એકને એક ફિગર આપણે અલગ અલગ શું કામ જોઈએ? અલગ અલગ ફિગર આપણે શું કામ જોઈએ? કારણ કે આપણામાં આપણને ખ્યાલ આવે કે સ્નાયુ કઈ રીતે રચના ધરાવે છે. ક્લિયર? તો હાડકું છે, હાડકાની જોડે ટેન્ડોન આવેલું છે, એની અંદર તમને સંપુટ જોવા મળે છે, એની અંદર તમને ઘણા બધા સ્નાયુઓ જોવા મળે. એ 3 સ્તર જોવા મળે છે. ક્લિયર? એમાં સ્નાયુ જૂથ છે. ક્લિયર? એને ઝૂમ કરીને આવી રીતે રચના જોવા મળે. એમાં એક કોષને ઝૂમ કરો તો તમને આવી રચના જોવા મળે. એક એક તંતુને ઝૂમ કરો તો આવી રીતે રચના તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? એકદમ ઇઝી છે. તમે ફિગર તમે જોશો તો તમે ફિગર એમ લાગશે એટલે આવું બધું શું છે? આવું તો આપણે છે જ નહીં. આમાં કઈ રીતે આપણે યાદ રાખશું? કાંઈ યાદ રાખવાનું નથી. જો તમે કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારે કાંઈ પણ તમારે ગોખવાની જરૂર પડશે નહીં. ક્લિયર? હવે સ્નાયુ તંતુકોની રચના આપણે જોવાનું છે કે સ્નાયુ તંતુ છે. ક્લિયર? આપણે એક્ટિન તંતુ કઈ રીતે જોવા મળે, માયોસિન તંતુ કઈ રીતે જોવા મળે એની રચના છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું કે સ્નાયુઓ છે, કંકાલ સ્નાયુઓ છે એ તમને ઓવરવ્યુ કે આપણે કઈ રીતે કઈ જગ્યા સુધી આપણે કંકાલ સ્નાયુઓ જોવા મળે. ક્લિયર? બાહ્ય આવરણથી લઈ હાડકાથી લઈ એક્ટિન તંતુ, માયોસિન તંતુ વિશે જે આપણે વચ્ચે જે રચના જોવા મળે આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? સમજાય છે? તો આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ અને જય ભારત.